જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન, જય શ્રી તારેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય. આજે આપણે આ મરચીમાં આવી ગયા અને ભાઈ મારે છે બેનવિયા. અમારે બેનવિયાનો એક બોટલ પડી હતી એટલે કીધું મારો ટાઈમ આવ્યો જ નહોતો. હવે છેલ્લો રાઉન્ડ પંપ છે ને 6 વાગ્યામાં ચાલુ કરી દીધી, 15 પંપ નાખી દીધા. અત્યારે 9:30 વાગ્યા છે. બેનવિયા મારે છે કા ભાઈ? છેલ્લો પંપ ને પૂરું ને? વાહ ભાઈ વાહ. મરચી બની ગઈ છે મસ્ત, વિકાસ એ સારો છે ને ખાતર એટલું ચડાવ્યું હમણાં. પાટલે હવે પાવાની છે, થોડું થોડું ખડ થઈ ગયું છે. હાથી તો આઈકું પણ ક્યાંક રહી ગયું હોય. આજ મસ્ત દેખાય. મરચીનો કલર સારો આવી ગયો અને હવે મરચાઈ લાગવા માંડ્યા હે, વાંધો નથી. હવે મહિનો દી સાચવવાની, તા તો ઠંડુ વાતાવરણ થઈ જશે. એવું બધું છે. આ જલ્દી મરચાં આવી જાય, જલ્દી મોટા થઈ જાય. મસ્ત મરચી થઈ ગઈ છે, કંઈ વાંધો નથી. કલર જ એવો મસ્તીનો નીકળો. કણ એક કાતરા ખાતર ચડાવી તો જ આ વિકાસ થાય ને. નકર તો હાવ હજી વરસાદમાં તો મરી ગઈ હતી બિચારી, હવે જ ભાઈ ગઈ. મહિનાથીમાં તો ખંભે પોતાડી દેવી. વિકાસ બહુ સારો છે. હાલો, અમારી આ ભાઈની માંડવી જોવા આવ્યા છે. ફાલ બહુ સારો છે, જોઈ લ્યો. 2 છોડવામાં પોપટા તો જો. આ દાદા ઉપડતા આવ્યા જો. હે ભાઈ, માંડવીમાં રાજી હો ને? હા, રાજી રાજી રાજી. હે કેવો ફાલ છે? અરે બહુ વાહ, મસ્ત ફાલ છે આ ભાઈને. કા મગફળીમાં પાણી હાલે છે. 1200 ફૂટનો સાહ છે કે વેચમાં નીક કરીને તો અમારે 2-3 મણની નુકસાની આવે હતી. અહીંથી ઠેઠ ઓલા છેડે જાય પાણી. હા, 1 કલાકે પહોંચી જાય. 1 કલાકે 1 નાકું પીએ. વાહ, સારું સારું લ્યો. માંડવી સારી છે. 15 દી ઊભી રહે. 15 દીમાં થઈ જા રેડી. ડુંગળી વાવી ને કપાસ ને પાણી છે ત્યાં સુધી કે જીકા જ રાખવું. હા, માંડવી નીકળે ને પછી કંઈક ધાણા વાવી દો. કા હે ઓણ લાડી લઈ આવી હે ને? હે ડુંગળી થાય ત્યારે હો. હા, અમારા ભાઈને લગ્ન કરવાના, શાદી કરવી છે. કા રાજસ્થાની ને? રાજસ્થાની ભાઈ છે. દાળ બાટી તો બનાવો રાજસ્થાની હોતી. હે ગઠને હો ભાઈ. હે હા, ગઠને આપણે બોલ્યા એટલે જો દાળ બાટી ને હા તમારે બધું સામાન લઈ આવો. શું શું જોઈ? હા, ઘી જોઈ? અરે ઘી હું એ તો દાળ બાટી માં ઘી. તે આપણે શું બનાવવાનું? જે બનાવો ભજીયા. ભજીયા ને દાળ બાટી બનાવી છે. રાજસ્થાની હો ને? હા, રાજસ્થાની. અમારા ભાઈ રાજસ્થાની છે, દાળ બાટીના સ્પેશિયલિસ્ટ. તો બનાવો એક દી દાળ બાટી. લાસ્ટ દી શું હોય કાકા? અત્યારે જ બનાવાય. હા, તો 1000-2000 રૂપિયા હું. હા, 2000 માં 2000 થોડાક જોઈ. અરે 10,000 રૂપિયા તો 10,000 કાઢી નાખે. ના ભાઈ ના, નહીં કરવાની છે. 1000 રૂપિયા તમારે દાળ બાટો બાઈને નીકળે. અહીંયા આપણે 5-6 જણા હોય. અરે 10 જણા તમે તારે ગમે એટલા બોલાવો ને આપણે કોઈ નહીં, એવા નહીં માણસો. અમારે હવે દાળ બાટી એક દી બનાવી નાખી. હાલો તો હાલો. તો અત્યારે અમે મારા પપ્પા વાડીએથી આવી ગયા. તો અત્યારે જો દાબેલી બનાવી 1 નંબર ટેસ્ટી છે. હાલો તમારે કોઈને ખાવી હોય તો બાય બાય, ટાટા. કાલે નવા લોગમાં પાછા મળીએ આપણે.